સુરતમાં જુગારધામ પર પોલીસ વારંવાર દરોડા પાડી રહી છે, ત્યારે સુરતની ઉત્તરાયણ પોલીસે જુગારરમતી 7 મહિલાઓને ઉમરા ગામની રેસીડન્સીમાંથી ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ HR ગોસ્વામીની ટીમ PSIRD ધાધર સાથે પેટ્રોલિંગમાં હતી, ત્યારે અનારમાં પોલીસ કોન્સ્ટેબલ ઝાલાભાઈ અને હાર્દિકસિંહને મળેલી બાતમીના આધારે ઉમરા ગામ રાધે રેસીડન્સીના મકાનમાં દરોડા પાડી ત્યાંથી જુગાર રમતી 7 મહિલાઓ અનસુયાબેન મુંગરા, અંજુબેન અમીપરા, સોનલબેન પાડલિયા, જસુબેન કુલડિયા, આરતીબેન ઠાકર, નીતાબેન કુછડિયા અને વૈશાલીબેન મોરડિયાને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી દાવ પરના તથા અંગ ઝડતીના રોકડા રૂપિયા 6 મોબાઈલ ફોન સહિત 1,22,000થી વધુની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.